પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ ભાઈએ તથા બહેનો, દિવ્ય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. નવેમ્બર 25મી તારીખ. આ સંદેશ સાંભળનાર સૌ માટે, તમારા કુટુંબ માટે વિશે પ્રાર્થના કરું છું. સાથે સાથે આજના શુભ સંદેશ એક અદ્ભુત પાઠ શીખવાડે છે. જે ગર્વ હોય, જે અભિમાની હોય, એ બહુ સમય ટકશે જ નહીં. એ ટૂંક સમયમાં નાશ પામશે. સાતરા પાઠ સાંભળીએ. લુકનો ગ્રંથ 21મો અધ્યાય 5થી 11મી કલમ સુધી. કેટલાક લોકો સુંદર પથ્થરકામ અને ભેટ ચડાવેલી વસ્તુઓથી મંદિર કેવું શોભતું હતું તેની વાત કરતા હતા. એટલે ઈસુ બોલ્યા, તમે આ બધું જુઓ છો ને, પણ એવો સમય આવશે જ્યારે આમાંનો એક પણ પથ્થર બીજા ઉપર રહેવાનો નથી. બધા જ ઉથલાવી પાડવામાં આવશે. તેઓએ તેમને પૂછ્યું, ગુરુદેવ, આ બધું ક્યારે બનશે? એ બધું બનવાની તૈયારી છે, એની એદાણી શી હશે? ઈસુએ કહ્યું, જોજો, કોઈ તમને ભરમાવે નહીં, કારણ મારું નામ ધારણ કરીને ઘણા આવશે અને કહેશે, હું તે છું, અને એ ઘડી આવી પહોંચી છે, તેમની પાછળ જશો નહીં. અને જ્યારે તમે યુદ્ધો અને ઉથલ ફાથલાની વાત સાંભળશો ત્યારે ગભરાટમાં પડશો નહીં, કારણ એ બધું તો પહેલાં બનવાનું જ, પણ તરત જ અંત આવવાનો નથી. પછી તેમણે કહ્યું, પ્રજા વિરુદ્ધ પ્રજા, રાજ્ય વિરુદ્ધ રાજ્ય યુદ્ધે છડશે. મોટા મોટા ધરતીકંપ થશે, ઠેક ઠેકાણે દુકાળ પડશે, રોગચાળો ફાટી નીકળશે, આકાશમાં ભયંકર દ્રશ્ય અને મોટી એદાણીઓ દેખાશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મોલ ભાઈએ તબેનું સુભાષિતોના ગ્રંથમાં 16મો અધ્યાયમાં 18મી કલમમાં ગર્વ વિનાશને નોતરે છે અને ઘમંડ પડતી નહીં. ક્રિસ્મોલ ભાઈએ તબેનું આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ પ્રભુ ઈસુ યરુશલેમ મંદિર અને લોકો યરુશલેમ મંદિર જોઈને ગર્વ લે છે. એટલું ભવ્ય, એટલું આડંબર, એટલું સુંદર અને એટલા મસ્ત મકાન છે. યહૂદી લોકોનું ગર્વ એ અભિમાની યહોવા દેવનું મંદિર આ ધરતી પર આ છે. કોઈ કશું કરી નહીં શકે ને ધરતી પર એમ કરીને એટલી બધી અભિમાની, ગર્વ, અહંકાર રાખતા હતા. ક્રિસ્મોલ ભાઈ તબેનું જે માણસો ગર્વ લે છે, અભિમાની રાખે છે, એ બહુ ટકશે નહીં. જે માણસ બનાવે છે એ પણ બહુ થોડા સમય રહેશે, પછી તો ટકવાનું નથી. બાઇબલમાં બેબલ ટાવર આપણે જોઈએ છીએ, એમનો ગર્વ આપણે તો આકાશ સુધી પહોંચી જઈએ, પરિણામ આપણે જાણીએ છીએ. ટાઇટાનિક એટલો ઘમંડ, ગર્વ કે દુનિયામાં કોઈ પણ શક્તિએ અને તોડી નાખી નહીં શકે. બેબલ ટ્વિન પાવર અમેરિકામાં. અને એવી રીતે રાજા સાઉલ અને સોલોમોન એટલા બધા ઘમંડ હતા, અભિમાની હતા, પરિણામ નાશ. એટલે પ્રભુ કહે છે, જે ગર્વથી કે અભિમાનીથી જે વસ્તુમાં લો, પૈસાની હોય, બહુ ટકશે નહીં. પૈસાથી તમે દવા લાવી શકો છો, તંદુરસ્ત નહીં લાવી શકે. પદવીમાં અમુકને ગર્વ, અભિમાની. એવી રીતે આ બધું થોડા સમય રહેશે, પણ બહુ ટકશે નહીં એમ કરીને આ બધું જે ગર્વમાં હોય, જેને ગર્વ હોય, ઘમંડ હોય, અભિમાની હોય, એ લોકો અલગ રહે છે. અમે અલગ. દુઃખી છે એ લોકો, સુખી જીવન જીવી શકે જ નહીં. જે દિવસ બીજાથી અમે અલગ છીએ, આમ છે, એમ છે, એટલે એ દુઃખ અને નાશને પાત્ર છે. હા ક્રિસ્મોલ ભાઈ તબેનો, યરુશલેમ મંદિર એટલું ભવ્ય, એટલું સુંદર હતું, અને પછી 70મા વર્ષમાં એક પથ્થર ઉપર બીજા પથ્થર ઉપર રહેવાને દીધું, મેદાન બનાવી દીધું. યહૂદી લોકો એવા હતા. અને સાથે સાથે જ્યારે દુનિયાનો અંત આવવાનો કોઈ બહુ ભયંકર બાબત કહે છે,
પ્રજા વિરુદ્ધ પ્રજા, રાજ્ય વિરુદ્ધ રાજ્ય, ધરતીકંપ થશે, કોરોના થશે, રોગચાળા નીકળશે, આકાશમાં ભયંકર દ્રશ્ય બનશે. આ બધું આપણે બીવડાવવા માટે નહીં, પ્રભુ પોતે કે બીશો નહીં, પણ યોગ્ય તૈયારી કરવા માટે આ બધું થાય. દુનિયાના અંત બહુ નજીક છે. આ જમાનામાં પણ આપણે જોઈએ છીએ આ બધું બને છે. આ બધા એધાણીમાંથી, આ બનાવમાંથી, આ ઘટનામાંથી આપણે શીખવાનું છે કે અંતિમ સમય બહુ નજીક છે. જે યોગ્ય તૈયારી કરે, સજાગ રહે, તે શાશ્વત જીવનમાં પ્રવેશ પામશે. જેવી રીતે નોઆના વખતમાં જેવી રીતે કશું જોયું નહીં, દુનિયાવી જીવન જીવતા હતા, અને લોતના સમયમાં પણ એવું પછી એ પ્રમાણે પરિણામ ભોગવશે. આ ક્રિસ્માલા ભાઈ તબેનો આજનો શુભ સંદેશ મનોચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુ ઈસુના સંદેશ સમજવા માટે આપણને મદદરૂપ થયા હોય. તમે પોતે દિવ્ય દયાના દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.